આજે આપણે એક મૂલ્યાંકન પ્રશ્નપત્ર જોઈશું વિભાગ એ એમાં પહેલો પ્રશ્ન છે એક વર્ગમાં 20% વિદ્યાર્થી બરાબર 12 આપ્યા છે તો એ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે આપણે શોધવાના છે તો શું આપ્યું છે 20% બરાબર 12 તો આપણે અહીંયા 20% કેટલા આપ્યા છે 12 તો આપણે કુલ વિદ્યાર્થી 100 એ ગણવાના તો 100 એ કેટલા તો 100 ગુણ્યા 12 ભાગ્યા 20 તો અહીંયાથી 0 0 કટ થશે 2 5 10 તો શું વધ્યું 5 અને 12 એ બેનો ગુણાકાર કરીશું તો 12 5 કેટલા મળશે 60 એટલે વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે 60 તો અહીંયા ઓપ્શનમાં 60 સી એ આપણો સાચો આન્સર. ત્યાર પછી છે પરસ્પર વ્યસ્ત બે સંખ્યાનો ગુણાકાર. કોઈ પણ બે સંખ્યા હોય એક છે એક્સ છેદમાં વાય, હવે એનું વ્યસ્ત સંખ્યા કઈ કહેવાય વાય છેદમાં એક્સ. હવે જ્યારે આપણે આનો ગુણાકાર કરીશું ત્યારે વાય વાય કટ થશે એક્સ એક્સ કટ થશે તો શું રહેશે 1 રહેશે, કશું ના વધે તો આપણો જવાબ શું આવશે 1. ત્યાર પછી ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય તો આ વિધાન પૂર્ણ કરવા માટે થી વધારે હોય એ જવાબ સાચો ગણાશે. ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય છે વધારે હોય છે. પછી 300ના 12% કાઢવાના છે એટલે 300ના 12% એટલે 300 ગુણ્યા 12 ભાગ્યા 100 તો 2 0 અહીંયાથી કટ થશે તો 3 અને 12નો ગુણાકાર એ આપણો જવાબ 12 તરી 36. 300ના 12% કેટલા થશે 36. ત્યારબાદ આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. સંખ્યાત્મક સહગુણક લખવાનો છે તો અહીંયા સંખ્યાત્મક સહગુણક તમે જોશો અહીંયા આપેલ પદની અંદર સંખ્યાત્મક સહગુણક શોધવાનો છે તો અહીંયા જે ચલ આપેલા છે ચલની સાથે જે ગુણાયેલો છે એને આપણે શું કહીશું સહગુણક. તો અહીંયા એક્સ વાય ઝેડ જે ચલ છે એની આગળ શું દેખાય છે -3 તો આપણો સંખ્યાત્મક સહગુણક શું થશે -3. ત્યારબાદ -3ની 4 ઘાતની કિંમત શોધવાની છે. 4 ઘાત છે એટલે આપણે -3ને કેટલી વાર ગુણીશું 4 વાર ગુણીશું અને અહીંયા આ માઇનસ માઇનસ બધું પ્લસ થઈ જશે કેમ કે 4 કેવી ઘાત છે 2 કી ઘાત છે એટલે ખાલી ગુણાકાર કરવાનો રહેશે. 3 તરી 9 9 તરી 27 27 તરી 81 એટલે આપણો જવાબ શું થશે 81. ત્યારબાદ ટેનિસ બોલની અંદર કેટલી સમમિતિની રેખાઓ દોરી શકાય તો ટેનિસ બોલ એ કેવો છે ઘનાકાર વર્તુળાકાર છે અથવા ગોલક તો એની અંદર તમારે 1 2 3 4 આ રીતે જેટલી દોરવી હોય એટલી દોરી શકાય એટલે આપણો જવાબ શું આવશે અસંખ્ય. ઓકે. ત્યારબાદ લંબઘન. લંબઘન એ કેવા પ્રકારની વસ્તુ છે તો આપણને જાણીએ છીએ કે લંબઘન એ આપણે શેમાં કન્સિડર કરીએ છીએ 3Dની અંદર કન્સિડર કરીએ છીએ. નીચેના વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું છે 3/4 એટલે કેટલા ટકા. 3/4 ને આપણે શેમાં ફેરવવાનું છે ટકામાં ફેરવવા છે. ટકામાં ફેરવવા તો કેટલા વડે ગુણો આપણે 100 વડે અને અહીંયા શું લખીશું ટકાનો સિમ્બોલ તો 4 વડે છેદ ઉડશે 25 4 100 તો શું રહેશે 3 અને 25 એ આપણો જવાબ. 3 ગુણ્યા 25 કરો તો કેટલા થાય 25 સરી 75% એટલે પહેલાનો જવાબ શું આવશે 75%. ત્યારબાદ બીજામાં આ 5 અને 5 કેન્સલ થશે તો ઉપર શું રહેશે માઇનસ અને -3 તો માઇનસ માઇનસ શું થશે પ્લસ અને નીચે શું છે 8 તો 3/8 આપણો જવાબ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr². પછી x બરાબર -x આપેલા છે -1 8 ઓછા 3x નો વર્ગ એની કિંમત આપણે શોધવાની છે તો xની જગ્યાએ કેટલા મૂકવાના -1. xની જગ્યાએ -1 મૂકીશું આપણે તો 8 3 કોઈ બી સંખ્યાનો વર્ગ કરીએ માઇનસ તો શું થાય પ્લસ અને 1નો વર્ગ 1 તો 8માંથી 3 જશે તો કેટલા રહેશે 5 એટલે આપણો જવાબ કેટલો આવશે 5. ત્યારબાદ આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે તો અત્યારે આ જે પોઈન્ટ છે 4ની આગળ છે હવે નહીં અહીંયા 2 અને 5ની વચ્ચે લઈ જવું હોય તો 1 2 અને 3 સ્ટેપ આપણે આગળ જવું પડે એટલે 5.2 8 7 4 5 અને કેટલા સ્ટેપ ગયા 1 2 અને 3 તો આપણે લખીશું 10⁻³ એ આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણ છે એને કેટલી સમમિતિની રેખા મળે આ રીતનો કોઈ સમલંબ ચતુષ્કોણ છે આપણી જોડે તો એને કેટલી સમમિતિની રેખા મળશે તો 0 મળશે. કેટલી 0. પછી સમઘનની કેટલી ધાર હોય છે 12 ધાર હોય છે. સમઘનની કેટલી ધાર હોય છે 12 ધાર. ત્યારબાદ પ્રકાશ ઉપરથી આવતો હોય તો મોસંબી કેવા કલરનું દેખાશે મોસંબીનો પડછાયો વર્તુળ આકાર દેખાશે. કયો દેખાશે વર્તુળ આકારની અંદર એનો પડછાયો પડશે. પ્રશ્ન 2 પ્રથમ 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે એવો પ્રશ્ન છે.
એટલે 60ના આપણે 60માંથી 15 વિદ્યાર્થી છે એને ક્રિકેટ ગમે છે, એટલે કેટલા ટકા, એને ટકામાં આપણે આન્સર લાવવાનો છે. તો આપણે અહીંયા ટકા શોધવા હોય તો આપણે 100થી શોધીએ છીએ. આપણને ખબર છે કે 60 વિદ્યાર્થી હોય તો એમાંથી 15ને ગમે છે. તો જો 100 વિદ્યાર્થી હોત તો કેટલા જણને ગમતું? ક્રોસ ગુણાકાર કરીશું. 100 ગુણ્યા 15 ભાગ્યા 60, તો 15 ચોક 60 અને 25 ચોક 100, એટલે 25% વિદ્યાર્થી જે હશે એમને ક્રિકેટ રમવું ગમે છે. ત્યારબાદ સરવાળો કરવાનો છે બીજામાં. હવે સરવાળો કરવા માટે અહીંયા આપણને ખબર છે બંનેનો પહેલાં મિશ્ર પૂર્ણાંક છે, તો મિશ્ર પૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો આ બંનેનો ગુણાકાર 3 દુ 6, એમાં 1 ઉમેરશું એટલે 7/3 આવશે. અહીંયા 3 દુ 6 વત્તા 1 એટલે અહીંયા 7/2 આવશે. હવે અહીંયા બંનેનો જે છેદ છે એ અલગ અલગ છે, 3 અને 2. તો આપણે પહેલાં એનો લસા લઈને છેદ સરખો કરીશું. ઓકે, અથવા તો ક્રોસ ગુણાકાર પણ કરી શકો છો તમે. 7 દુ 14 અને 3 7 21, 14 અને 21નો સરવાળો અને ભાગ્યા 3 ગુણ્યા 2 6, તો 35/6 જવાબ આવશે. અગેન અહીંયા આપણે આને મિશ્ર પૂર્ણાંકમાં જવાબમાં લાવવા માટે 35ને 6 વડે ભાગશો એટલે શેષ 5 આવશે, એટલે 5.5/6. ત્યારબાદ આપણને અવયવ ટ્રી ચાર્ટ વડે આને દર્શાવવાનું છે. બહુપદી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો 3 પદ છે, તો 3 પદને આપણે અલગ અલગ આ રીતે શાખામાં લખી કાઢ્યા છે. ત્યારબાદ 4x નો ઘન છે, તો પહેલાં આપણે 4 લખીશું અને ત્યારબાદ x નો ઘન છે એટલે 3 વખત x. ત્યારબાદ -5x નો ઘન છે, સોરી 5x નો વર્ગ છે અહીંયા, તો -1 5 અને વર્ગ છે તો અહીંયા 2 વખત x આવશે. -1 5 અને 2 વખત x, અને 3 અચળ પદ છે તો ત્યાં અલગ રહેશે. આ રીતે એને આપણે ટ્રી દ્વારા દર્શાવીશું. બીજા પ્રશ્નની અંદર આપણે કિંમત શોધવાની છે. કિંમત આપણે 2/4 અને 3નો વર્ગ એની કિંમત શોધવાની છે. તો 2/4 છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર કરીશું. 3નો વર્ગ છે એટલે 3 ગુણ્યા 3 2 વખત કરીશું. તો 2 ગુણ્યા 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે અહીંયા 16 લખેલા છે. 3 તરી 9 અને 16 નવા કેટલા થશે? 144. ત્યાર પછી 5મામાં સમબાજુ ત્રિકોણ દોરવાની છે અને સમમિતિની રેખાઓ દર્શાવવાની છે, અને કેટલી સમમિતિની રેખાઓ મળે તે પણ જણાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણ હોય તો એમાં 3 બાજુ કેવી હોય? સરખી હોય. ઓકે, તો આ 3 બાજુ ધારો કે સરખી છે, તો સમમિતિની રેખા એક અહીંયાથી દોરી શકાય, એક આ બીજા ખૂણાથી અને એક અહીંયા ત્રીજા ખૂણાથી. એટલે આ રીતે આપણો જવાબ કેટલો આવશે? 3. સમમિતિની સંખ્યાઓ 3, અને અહીંયા પણ આપણે આકૃતિમાં પણ દર્શાવેલી છે. ત્યારબાદ 6 નંબરના પ્રશ્નમાં આઇસોમેટ્રિક પેપરમાં સમઘનની આકૃતિ દર્શાવવાની છે. આઇસોમેટ્રિક્સ એટલે આપણને ખબર છે કે આ રીતે ડોટ ડોટ કરેલા હોય અને ત્યાં આપણે એક સમઘન દોરવાનો છે, બરાબર. પાઠ્યપુસ્તકમાં પણ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ -3/4 એના સમાન સમય સંખ્યાઓ લખવાની છે. -3/4 એક સમય સંખ્યા છે. હવે એની સમાન સમય સંખ્યા લેવાની હોય તો તમે કોઈ બી નંબર વડે તેમને અંશ અને છેદમાં ગુણાકાર કરી શકો છો. તો 4 દર્શાવવાની છે એટલે મેં પહેલાં અહીંયા 2 વખત 2 વડે ગુણ્યા છે. 3 દુ 6, 4 દુ 8, અહીંયા 3 તરી 9, 4 તરી 12, એટલે આ એક મળી, આ બીજી મળી. અહીંયા ફરી મેં 4 વડે ગુણાકાર કર્યો છે. 4 તરી 12, 4 ચોક 16, ત્યારબાદ 5 વડે ગુણાકાર કર્યો છે. 3 પંચા 15 અને 5 ચોક 20. આ રીતે આપણને એની સમાન સમય સંખ્યાઓ મળશે. ત્યારબાદ બમાં જોડકા જોડવાના છે. ક્રિકેટ બોલ છે તો એનો આકાર કેવો હશે? ગોલક જેવો. ઓકે, ત્યારબાદ પાસો જે છે, બરાબર, પાસો હશે આપણો સમઘન કહીશું એને. પછી દીવાસળીનું બોક્સ તમે જોયું હશે, કેવું હશે? લંબઘન. અને આઈસ્ક્રીમનો કોન કેવો હશે? શંકુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એક રમકડું 540 રૂપિયામાં વેચાય છે. વેપારી 20% નફો મેળવે છે, તો તેની પડતર કિંમત શું હશે આપણે શોધવાની છે. એટલે અહીંયા જે રમકડું છે 540 રૂપિયાનું છે અને નફો 20% છે એવું આપણને આપેલું છે. જો આપણે એવું ધારીએ કે જો એ રમકડું 100 રૂપિયાનું હોય, હા, અને 20% એના ઉપર જો નફો લેવામાં આવે, 20 રૂપિયા નફો થાય, તો એની વેચાણ કિંમત કેટલી થાય? 120 રૂપિયા થાય. ઓકે, તો એનો ઉપયોગ કરીને આપણે 540 રૂપિયા જો વેચાણ કિંમત હોય તો કેટલી પડતર કિંમત હશે આપણે શોધીશું. 120 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચાય છે? 100માં. તો 540 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચાશે? તો 540 ગુણ્યા 100 ભાગ્યા 120. તો આ રીતે અહીંયા 0 0 કટ કરીશું. ત્યારબાદ 6 દુ 12 થશે અને 6 નવા 54 થશે. ઓકે, એટલે 6 કટ થશે અને અહીંયા 9 તો એઝ ઇટ ઇઝ રહેશે. 2 અને અહીંયા 50થી છેદ ઉડશે. 50 ગુણ્યા 9 એટલે 450
રૂપિયા એની પડતર કિંમત થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 2500 રૂપિયાનું 3 વર્ષનું વ્યાજ જો 600 રૂપિયા આપેલું હોય તો વ્યાજનો દર આપણે શોધવાનો છે. ઓકે, તો જો 2500 રૂપિયા અહીંયા મુદ્દલ થઈ ગયું P, બરાબર, 3 વર્ષ છે એટલે સમયગાળો T થઈ ગયો, અને એનું વ્યાજ આપણને 600 રૂપિયા આપેલું છે એટલે I બરાબર 600. ત્યાર પછી આપણે વ્યાજનો દર R શોધવાનું છે. તો આ Rનું સૂત્ર છે, મૂળ સૂત્ર આપણું આ છે, I બરાબર PRT છેદમાં 100. હવે આના પરથી જે શોધવાનું એને સૂત્ર કરતાં આપણે બનાવીશું. તો આપણે R શોધવાનું છે, તો Rને સૂત્ર કરતાં બનાવો તો 100 ગુણ્યા I થાય. P અને T ક્યાં આવશે? છેદમાં. આ બધાની કિંમત આપણને જે ખબર છે અહીંયા મૂકી દઈશું, આ 390ની કિંમત. તો પહેલાં 0 0 કટ થશે, ત્યારબાદ 25 ચોક 100 કટ થશે, અને 3 દુ 6 કટ થશે, એટલે 4 ગુણ્યા 2 8% એ વ્યાજનો દર થશે. ત્યારબાદ સાદુરૂપ આપવાનું છે. આ બંનેનું સાદુરૂપ પહેલાં મિશ્ર પૂર્ણાંકમાં છે તો સાદા પૂર્ણાંકમાં ફેરવીશું. 3 ચોક 12, 12 ને 3 15 થશે, 15/4. અહીંયા ભાગાકાર છે તો આપણને ખબર છે, તો ભાગાકારનું શું થશે? ગુણાકાર. 16 ઉપર જશે અને 9 નીચે આવશે. ઓકે, હવે છેદ ઉડાડવાના છે. તો અહીંયા 4 ચોક 16 થશે, 3 તરી 9 અને 3 પંચા 15, એટલે ઉપર 5 ગુણ્યા 4 20, અને અહીંયા નીચે વધશે 3. અહીંયા આગળ માઇનસ છે તો આપણે અહીંયા માઇનસ મૂકીશું. હવે 20/3 છે, હા, એને સાદા પૂર્ણાંકમાં આપણે ફેરવવા હોય તો આ રીતે ભાગાકાર કરશો એટલે 3 છંગ 18, 2 શેષ વધશે એટલે -6.2/3 આપણો જવાબ આવશે. ત્યારબાદ 21 સેમી ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેમી અંતર કાપવા માટે કેટલા આંટા ફરવા પડશે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. એટલે એક વર્તુળાકાર આ રીતે પૈડું હશે. ઓકે, તો એક આંટો પૂર્ણ કરે તો એના પરિઘ જેટલું અંતર એ વર્તુળ કાપશે. ઓકે, એક આંટો મારવા માટે એને એક પરિઘ જેટલું એને ફરવું પડે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 21 સેમી, અને વર્તુળના પરિઘનું સૂત્ર શું આવશે? 2πr. એમાં પાઈની કિંમત 22/7, અને ત્રિજ્યા કેટલી આપી છે? 21. તો 7 તરી 21 થશે, 22 ગુણ્યા 2 ગુણ્યા 3. એ એક આંટા માટે એટલું અંતર કાપશે એક આંટામાં. હવે આપણને આ 3નો ગુણાકાર 132 મીટર થશે. ઓકે, એટલે એનો મતલબ એવો કે 132 મીટર અંતર કાપે ત્યારે કેટલો આંટો મારે? એક આંટો મારે. તો આપણે કેટલું અંતર કાપવાનું છે? પ્રશ્નમાં કેટલું આપેલું છે? 1320 સેમી. ઓકે, તો 1320 સેમીમીટર. 1 મિનિટ, શું છે? સેમી છે. ઓકે, તો સેમી, મીટર નહીં, સેમી આવશે. ઓકે, તો 1320 સેમી અંતર કાપવા માટે કેટલા આંટા મારવા પડશે? તો 1320 ગુણ્યા 1/132. તો 132 દાન, એટલે 10 આંટા મારશે ત્યારે 1320 સેમી જેટલું અંતર કપાશે. ત્યારબાદ ટી ચાર્ટ દ્વારા આને દર્શાવવાનું છે તમારે. ઓકે, x² + x + 1, અને ટી ચાર્ટ. જો અહીંયા 3 પદ આપેલા છે તો 3 પદને આપણે અલગ લખી કાઢીએ છીએ. x² લખ્યા છે, ત્યારબાદ x, અને અહીંયા 1. અહીંયા x² એટલે 2 વખત આવશે, એટલે x અહીંયા 2 વખત આપણે લખીશું. આ થઈ ગયો એનો ટ્રી ચાર્ટ. ત્યારબાદ બની અંદર ખરા ખોટા છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ જે વસ્તુ છે એ 3D પ્રકારની છે, તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. ઓકે, એ 3D પ્રકારની વસ્તુ કહેવાશે. ત્યારબાદ નળાકારનું જે તળિયું છે એ વર્તુળાકાર હશે. તો આ રીતના કોઈ બી નળાકાર હશે, હા, તો એનું જે તળિયું છે એ કેવું થશે? વર્તુળાકાર થશે. તો સાચું છે, બરાબર. અહીંયા એની m અને એની n ઘાત આપેલી છે, તો ઘાતનો ઘાત હોય તો એ બેનો ગુણાકાર થાય, તો સરવાળો ના થાય. અહીંયા સરવાળો આપેલો છે એટલે આ વિધાન કેવું થશે? ખોટું. ત્યારબાદ આ જે છે ત્રિચલ પદની છે એવું કીધું છે પદાવલી. તો અહીંયા તમે જોઈ શકો છો 3 પદ છે, પરંતુ 3 પદમાં ચલ સમાન છે, તો ચલ તો એક જ કહેવાશે. એટલે આ ત્રિચલ નહીં કહેવાય, એક જ ચલ છે. કયો ચલ છે? x છે. ઓકે, પદાવલી છે, ત્રિપદી છે, પણ આ ત્રિચલ ના કહેવાય. ઓકે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેનો આધાર 4 સેમી હોય તો તેની ઊંચાઈ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 24 આપેલું છે. ઓકે, આધાર 4 આપેલો છે, તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આધાર ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ 24, આધાર 4 અહીંયા મૂક્યો, 4 ક્યાં આવશે? છેદમાં. તો 4 છંગ 24, એટલે આપણને ઊંચાઈ કેટલી મળશે? 6 સેમી. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે. 400 રૂપિયાનું 9% લેખે વ્યાજ 720 રૂપિયા થતું હોય તો મુદત કેટલી થશે? ટી શોધવાનો છે આપણે. આ સૂત્ર છે આપણે I બરાબર PRT છેદમાં 100. તેના પરથી આપણે મુદત એટલે ટીને સૂત્ર કરતાં બનાવીશું તો 100 ગુણ્યા I છેદમાં PR. I કેટલો છે? 720. P કેટલો છે? 4000,
અને આર કેટલો આપેલો છે 9%. તો અહીંયા 3 0 કટ થશે, 9 8 72 ને 4 2 8 એટલે 2 વર્ષની મુદત થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 36 સેમી સ્ક્વેર છે, ઊંચાઈ 3 આપેલી છે, તો બીસીનું માપ શોધવાનું છે. એડી ઊંચાઈ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અહીંયા પાયો શું છે? બીસી છે અને વેધ શું છે? એડી. તો એમાં એડીની ઊંચાઈ 3 આપેલી છે, બીસી શોધવાના છે. તો 2 જશે ગુણાકારમાં અને 3 આવશે નીચે ભાગાકારમાં. તો છેદ ઉડાડશો, 12 × 36 ને 12 × 24, તો બીસી બરાબર 24 મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એ બરાબર 3 બી બરાબર 2 આપેલું છે અને એનો વર્ગ વત્તા 2ab વત્તા બીના વર્ગની કિંમત શોધવાની છે. તો આપણે જે બહુપદી આપી છે એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ, એમાં એ બરાબર 3 મૂકી દેવાના, બી બરાબર જ્યાં દેખાય ત્યાં 2 મૂકી દેવાના. તો 3નો વર્ગ 9 થશે, 3 દુ 6 દુ 12 થશે અને 2નો વર્ગ 4. બધાનો સરવાળો કેટલો થશે? 25. ત્યારબાદ અહીંયા આપણને કિંમત શોધવાની કીધી છે. ઓકે, તો 2ની 4 ઘાત છે એટલે 2 × 2 × 4 વાર થશે. 3ની 3 ઘાત છે એટલે 3 × 3 × 3 વખત, અને 8 છે તો 8 એમને એમ રાખ્યા છે. તો અહીંયા જો 3 કટ થશે અને આ 2 કટ થશે, તો 1 2 વધશે, 1 3 વધશે અને 8 વધશે. એ 3નો ગુણાકાર કેટલો થશે? 48. ત્યારબાદ 4નો બ, એમાં પેલો n બરાબર -2 આપેલો છે અને 5n નો વર્ગ વત્તા 5n ઓછા 2ની કિંમત શોધવાની છે. n બરાબર -2ની કિંમત આપણે આમાં મૂકીશું. તો અહીંયા -2નો વર્ગ, n બરાબર -2, -2નો વર્ગ 4, 4 × 5 20, 5 દુ 10, આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને -2. તો 20માંથી 10 જશે તો 10 અને 10માંથી 2 જશે તો 8. એટલે n બરાબર -2 મૂકતા આપણને કિંમત કેટલી મળશે? 8. ત્યારબાદ બીજા નંબરમાં આનું સાદુરૂપ આપવાનું છે. ઓકે, તો આ પ્રશ્ન છે, અહીંયા ભાગાકાર છે તો 2ની શું થશે? બાદબાકી. એટલે 20માંથી 12 આપણે બાદ કરીશું. એવી રીતે અહીંયા શું છે? ગુણાકાર. આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો શું થશે? ઘાતાંકનો સરવાળો, એટલે 4 અને 2નો સરવાળો. 20માંથી 12 જશે તો 8 અને અહીંયા 4 ને 2 6. અહીંયા ભાગાકાર હોય, આધાર સરખો હોય તો ઘાતાંકની બાદબાકી થશે. તો 8માંથી 6 બાદ કરશો તો કેટલા આવશે? 2. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, 88 સેમી પરિઘવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે? 88 આપેલો છે. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો પહેલાં આપણે r શોધીશું, તો 2π કઈ આવશે? છેદમાં. અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr² r બરાબર કેટલા મૂકવાના છે? 88/2π. તો 1 1 પાઈ કટ થઈ જશે. પાઈની કિંમત 22/7 મૂકવાની છે. તો અહીંયા તમે છેદ ઉડાડશો તો 2 વડે 44 અને અહીંયા પણ 2 વડે 44 આવશે. ફરી 22 દુ કેટલા થશે? 44. તો 2 × 44 × 7, આ 3નો ગુણાકાર કરશો તો 44 દુ કેટલા થશે? 88. 88 × 7 કરશો તો કેટલો જવાબ આવશે? 616. ઓકે. પ્રશ્ન 5 અનો પ્રથમ, એક ટીવી 10,000 રૂપિયામાં ખરીદ્યું, બરાબર. 20% શું મેળવ્યો? નફો મેળવ્યો. તો આ ટીવી કેટલામાં વેચવામાં આવ્યું હશે એ આપણે શોધવાનું. તો ટીવી કેટલામાં ખરીદ્યું છે? 10,000માં. એટલે પડતર કિંમત કેટલી થઈ? 10,000. હવે 20% આપણે નફો મેળવવાનો છે. તો પહેલાં નફો રૂપિયામાં શોધીશું. તો 10,000ના શું થાય? 20%. 10,000ના 20% કરવા હોય તો શું કરવું પડે? 10,000 × 20 ભાગ્યા 100. તો 0 0 કટ થશે એટલે 100 × 20 એટલે 2,000 રૂપિયા શું મળશે? નફો મળશે. 20% નફો એટલે કેટલા રૂપિયા નફો? 2,000. હવે વેચાણ કિંમત શોધવાની છે આપણે. તો વેચાણ કિંમત એટલે શું? કે તમને જે કિંમતમાં પડ્યું હોય ટીવી અને એમાં તમે કેટલો? 2,000 રૂપિયા નફો મેળવવાનો, એ ઉમેરી દો, તમને વેચાણ કિંમત મળી જાય. 10,000નું ટીવી હતું, 2,000 તમારે નફો મેળવવાનો છે, તો એ કેટલામાં વેચવું પડશે? 12,000 રૂપિયામાં વેચવું પડશે. બીજા નંબરના પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે. 5/63 ઓછા 6/21. માઇનસ માઇનસ શું થશે? અહીંયા પ્લસ. આ 63 એમના એમ, પણ અહીંયા છેદમાં 21ની જગ્યાએ 63 કરવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવું, કેમ કે 21 તરી શું થાય? 63 થાય. તો અહીંયા નીચે 63 થઈ ગયા, અહીંયા પણ 63 થઈ ગયા. તો સમછેદી લસા થઈ ગયો. તો ઉપરનાનો શું કરવાનો? સરવાળો. 5 અને 18નો સરવાળો કરો તો કેટલો થાય? 23. 23ના નીચે શું આવશે? 63. ત્રીજા નંબરમાં 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો હશે? અહીંયા ત્રીજામાં ત્રિજ્યા આપેલી છે 14, પરિઘ શોધવાનું છે. પરિઘનું સૂત્ર શું છે? 2πr. ત્રિજ્યા r 14 આપી છે, અહીંયા મૂકી દો. તો 7 દુ 14, 2 × 22 × 2, 22 દુ 44 દુ 88 સેમી એ આપણો પરિઘ થશે. 4 નંબર, એક રકમનું 12% વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1,800 રૂપિયા થાય તો રકમ શોધો.
આર બરાબર કેટલા ટકા આપેલા છે? 12%. 3 વર્ષનું વ્યાજ કેટલું થાય છે? 1800 રૂપિયા. તો આપણું સૂત્ર છે આઈ બરાબર શું છે? PRT છેદમાં 100 સૂત્ર છે. પી બરાબર કેટલા છે? સોરી, પીને સૂત્ર કરતાં બનાવીશું તો શું થશે? 100 આઈ જોડે ગુણાશે અને આર અને ટી ક્યાં આવશે? નીચે. હવે આઈ બરાબર કેટલા છે? 1800 રૂપિયા. આર બરાબર કેટલા છે? 12% અને ટી બરાબર કેટલા છે? 3. તો છેદ ઉડાડતા આવડશે? 12 અને અહીંયા 18, તો 6 દુ 12, અથવા તો અહીંયા 3 છંગ 18 વડે સૂત્ર ઉડાડો, સોરી છેદ ઉડાડો, 3 છંગ 18 એટલે 600 થશે અને 12 પંચા 60 એટલે 50 ગુણ્યા 100 એટલે 5000 રૂપિયાનું 12% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? 1800 રૂપિયા થાય. ત્યારબાદ સાદુરૂપ આપવાનું છે. 12x9 ભાગ્યા 3x6 ગુણ્યા 2x વર્ગ. આ પ્રશ્ન છે. ઓકે, આ 3 ક્યાં આવશે? 12ની નીચે ભાગાકારમાં. ઓકે, અહીંયા ભાગાકાર હોય અને આધાર સરખો હોય તો આ બેની શું થાય? બાદબાકી થાય. તો 9માંથી શું કરવાનું? 6 બાદ કરવાના. અને આ ગુણાકારમાં 2x વર્ગ. તો અહીંયા છેદ ઉડે. 12/3 છે તો કેટલા થશે? 3 ચોક 12 થાય. અને 9માંથી 6 જાય તો કેટલા રહે? 3. અને અહીંયા 2x વર્ગ. હવે 4 દુ કેટલા થશે? 8. આધાર સરખો હોય અને અહીંયા ગુણાકાર હોય તો શું થશે? ઘાતાંકોનો સરવાળો. 3 + 2 કેટલા થશે? 5. એટલે 8x5 એ આપણો જવાબ. જો x બરાબર -1 આપેલું હોય તો x3 ઓછા 2x વર્ગ વત્તા 3ની કિંમત શોધો. આપણને p ઓફ x આપેલું છે x3 ઓછા 2x વર્ગ વત્તા 3. x બરાબર કેટલા મૂકવાના છે? -1. એટલે જ્યાં જ્યાં તમને x દેખાય તો xને રિમૂવ કરીને -1 મૂકી દો. -1 ઓછા 2 -1 વર્ગ વત્તા 3. માઇનસનો ઘન હંમેશા માઇનસ જ થાય એટલે -1. માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થઈ જાય એટલે અહીંયા +1 અને 3 એમના એમ. 2 અને 1નો ગુણાકાર 2. આ -1 અને -2 કેટલા થાય? -3. -3 ને +3 શું થશે? -3 અને +3 0. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. BM લંબ CD અને BN લંબ AD આપેલું છે. AD બરાબર 4, CD બરાબર 6, BM બરાબર 3 હોય તો BN શોધો. તો અહીંયા આકૃતિ દોરેલી છે. ઓકે, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે આપણને, પાયો ગુણ્યા વેધ. તો પહેલાં આપણને જે માપ આપેલું છે એ પાયો અને એ વેધ લઈએ. તો BM અને CD લઈએ. તો BM બરાબર 3 અને CD બરાબર 6 આપેલું છે. તો 3 છંગ કેટલા થશે? 18. હવે આ 18નો ઉપયોગ કરીને બાકીનો વેધ શોધીશું. તો ફરીથી આ જ સૂત્ર વાપરીશું કે ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ કેટલું છે? આ 18. અહીંયા મૂકીશું. પાયો AD અને વેધ BN લઈશું. AD 4 આપેલા છે. 4 ક્યાં આવશે? છેદમાં 18/4. છેદ ઉડશે. 9 દુ 18. ઓકે, અને 2 દુ 4. તો 9/2 અને 9/2 બરાબર કેટલા થશે? 4.5 સેમી.